તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા માતાજીના દર્શન કરવા. તો આજે તમને ચોટીલાનો બ્લોગ બતાવીશ. અહીંથી તો ચોટીલા અમે જઈએ છીએ બાઈકો લઈ લે. હા, જો તમારા ભાઈ બી તૈયાર થાય છે. આજે ઈચ્છા થઈ ગઈ કે ના જવું છે એટલે જવું છે. તો વિડીયોમાં આગળ સુધી બનાવી રહીજો, તમને દર્શન કરાવશું આજ ચોટીલાના. તો અત્યારે એને રસ્તામાં ઊભા છીએ, જો પાણી પીવા ઊભા રહ્યા છીએ. રસ્તામાં બળદ ગાડું આવતું હતું જોવા. વિડીયોમાં બનાવી દીધું. હાલ આમ પકડીને બેસ કરી જમાનામાં પણ બળદ ગાડી છે. તો કાલે અમે ચોટીલા પહોંચી ગયા અને ત્યાં જઈને તમારા ભાભીએ લીધું નાળિયેર. અને આ બધા દુકાનવાળા અમારા ફોલોવર છે. અમને કહેતા હતા કે અમને વિડીયોમાં લીજો. હાલો ભાઈ, એમને લઈ લીધા. પછી થોડીક લાભ કરી કે ના ભાઈ પૈસા નથી લેવાના, અમે પરાણે આપ્યા. કારણ કે ભગવાનના કામમાં હે ને ધર્મમાં ઢીલ ન હોય. પછી તમારા ભાભીએ નાળિયેરના પૈસા આપી દીધા. અને આ ઘણા બધા અમારા સબસ્ક્રાઈબરને ફોલોવર મળ્યા. આ બાબા અમારે સામું જોતા હતા. અને જેવા 10-12 પગથિયા ચડ્યા ને એવા જ પાછા થાકી ગયા. એમાં મારો હાળો બધાને હે ને ઢળીને ઉપર ચડાવતો હતો. આ તમારા ભાઈબીને ચડાયા. એક તો વજન વધારે અને તકલીફ બહુ. હું હવે થાકી ગયો હતો આમાં. હવે કોકને ઢળવા કે ઉપર જવું. પછી અમે ધીમે ધીમે કરીને હાલો ને પોરા ખાતા ચડ્યા રાખ્યા. અને તમારા ભાઈબીને જ્યાં કાંઈક એવું લાગે ને ઠપ ત્યારે ને બેસી જાય. હમણાં જો અધેર ચડીને બેસી જશે. લ્યો, વાર્તા પૂરી. થકોડી હે એક નંબરની અમારા, હાવ થકોડી. અત્યારે હે ને થાકીને ત્યાં થઈ ગઈ હે. જો બેસી ગઈ ચોટીલા કરતા 2 વાર નહીં 4 વાર. 4 વાર છે. હા યાર, તો અત્યારે અડધે પહોંચ્યા છીએ. હવે ઉપર ચડવી થાકી ગયા છીએ. કેટલા આધાર ચડ્યા એ જોઈ શકો છો. હવે થાકીને તૈયાર થઈ ગયા છીએ. હવે ધીમે ધીમે ચડીશું ઉપર. હા, તો ફાઇનલી અમે એના ડુંગર ઉપર પહોંચી ગયા. હું તમારા ભાભી અને વાય મારા હાળાની હેલ્યા આવે ઠીંગક. લગભગ અમે નહીં ગણો તો હે ને 15 પારા ખાધા છે. કેમ કે તમારા ભાભીનું વજન વધારે, 300 કિલો વજન. કેમ ના ચડાવે હે? તો જેમ તેમ કરીને અમે ચડી ગયા અને ઉપર પહોંચી ગયા છીએ. અને આ છે અમારા કુળદેવી માં ચામુંડા. અને તમે બી મિત્રો હે ને ચોટીલા સાઈડ આવો ને તો અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો. મજા આવશે, એક અનેરો આનંદ છે. તો હવે ધીરે ધીરે છે ને હું તમારા ભાઈ એવા દર્શન કરવા જઈશું. નાળિયેર તો હેઠેથી લઈ લીધું હતું. તો હાલો હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા. તો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા. બહુ સરસ રીતે, બહુ ભીડભાડ નથી અને ખૂબ મજા આવી અમને. પછી અમે બહાર નીકળ્યા અને નાળિયેર વધેર્યું. આ તમે જોઈ શકો છો, મેં નાળિયેર વધેર્યું. હવે અમે પ્રસાદી લઈએ છીએ. આ પ્રસાદી લઈને હવે અમે ધીરે ધીરે હે ને અહીંયા બધા ફોટા પડાવતા હતા એ બાજુ જઈશું. તમારા ભાઈ ખોવાઈ ગયા હતા, માંડ જડ્યા પાછા. પછી તમારા ભાઈ જડ્યા પછી હું મારા હાળો ને બધા ખચકાયા. અહીંયા બહારની સાઈડ બધા ફોટા પડાવતા હતા. અમને એમ થયું હાલો 4-5 ફોટા આપણે પડાવી લેવી અને ઇન્સ્ટા ઉપર મૂકવી, થોડીક લાઈકો બાઈકો વધે. જય માતાજી. તો હવે અમે જોઈ શકો છો અહીંયા જઈ રહ્યા છીએ. અને નીચે તમે જોઈ શકો છો આખું એને ચોટીલા મસ્ત દેખાય છે. અને અહીંયા બી અમારા ઘણા એવા ફોલોવર મળી ગયા અમને. અને બધા કે આવો ફોટા પડાવવાનું પડાયા. આ સિક્કો મેં ચોંટાડ્યો હોય પણ અંદર એ ગયો. પહેલા બોલે સિક્કો ચોંટી ગયો. તમારા ભાઈ બી ચોંટાડી છે. હાલો એને ગયા. હાલો હાલો અવસાની વારી મારે છે જ નહીં. હું ચોટાડતો મને એટલો મારો સિક્કો ઘડી કર્યો કે નહીં.
હા અમારે સિક્કો થોડી વાર અહીંયા રહ્યો ના ચોંટાડો હાલો હોય તો ચોટાડે હાલો આવતા વર્ષે વાત હાલો ફરીને આવી જાય હવે ફરીને આવીને ત્યારે સિક્કા ચોંટાડશું કમ્પલસરી તો તમે મારી પાછળ જોઈ શકો છો આ ચોટીલા હે તો અત્યારે તડકો બહુ છે ને પગે તપી જાય છે જો હવે અમે જઈ રહ્યા છીએ નીચે પેલા ચપ્પલ પહેરવા જાય છે તો ફાઇનલી તમારા ભાભીએ થોડી ઘણી ખરીદી કરી નીચે અને હવે અમે જઈએ છીએ ઘરે કમેન્ટમાં જય માતાજી લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો